ન્યૂઝ નંબર 9. ગુજરાતનું મિની કાશી કહેવાતા વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલ કાયાવરોહણ તીર્થના લકુલીશ મહાદેવજીના દર્શન અર્થે આજરોજ શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. કાયાવરોહણ તીર્થની મુલાકાત અને લકુલીશજી મહાદેવના દર્શન પૂજન કરવાથી કાશીની યાત્રાનું ફળ મળતું હોવાની શિવ ભક્તોમાં મહિમા છે. ત્યારે ડભોઈ તાલુકાના યાત્રાધામ કાયાવરોહણ ગામ એટલે કે સેકાવ પહેલાનું ધાર્મિક સ્થાન. અહીંયા સંખ્યાબદ્ધ દેવી દેવતાઓના આશીર્વાદ સમાન દેવસ્થાનો અને ખાસ કરીને સુપ્રસિદ્ધ ભગવાન શ્રી લકુલીશનું મંદિર આવેલું છે. જેમ સુરતનું જમણ અને કાશીનું મરણ તેવી એક કહેવત જાણીતી છે. તે મુજબ ઉત્તરમાં આવેલા કાશી તીર્થની મુલાકાતનો અવસર નહીં લઈ શકતા ભાવિ ભક્તો કે જે લકુલેશજી મહાદેવજીની શ્રદ્ધાપૂર્વક મુલાકાત લઈ કાશી તીર્થની મુલાકાત લીધા સમાન ધન્યતા પામે છે. ડભોઈ તાલુકામાં આવેલું કાયાવરોહણ તીર્થ ગુજરાતના કાશી તરીકે વિખ્યાત છે. ધાર્મિક માન્યતાને મળતી વિગત મુજબ સતયુગમાં ઈચ્છાપુરી કાયાવરોહણને કહેવામાં આવતું હતું. ત્રેતા યુગમાં માયાપુરી તરીકે, દ્વાપર યુગમાં મેથાવતી અને કળિયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે કે જે ભારતના 68 મહત્વના તીર્થોમાં કાયાવરોહણની ગણના થાય છે. ગાયત્રી મંત્રોનો જાપ, રામ મંત્રનો જાપ, પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાયનો નિરંતર જાપ કરીએ તેવા તમામ ભક્તજનોને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આમ શૈવ એ ભગવાન શંકરનું 8મું નામ છે, જેથી જ્યોતિર્લિંગ પણ છે. ત્યારે આવા પૌરાણિક મહત્વ ધરાવતા અને ભક્તોને મનોવાંછિત ફળ આપનારા લકુલીશજી મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણના બીજા સોમવારને અનુલક્ષી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરના વિશાળ સંકુલમાં પધારી ભોળાનાથના દર્શન સાથે સુંદર રમણીય સ્થળની મુલાકાત લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.